નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મોદી સરકારનો મોટો નિર્ણય। સવારમાં દેશની જનતાને 440 વોટનો ઝટકો। હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। પાક વીમા યોજના ફરી શરૂ। ગોદામ બનાવવા માટે ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય। ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય। સાથે પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, સવારમાં દેશની જનતાને 440 વોટનો ઝટકો લાગ્યો છે। ગુજરાતમાં લોકોને કેટલા રૂપિયામાં પડશે એલપીજી ગેસ સિલિન્ડરનો બાટલો? આજથી જ એલપીજી ગ્રાહકોને સિલિન્ડર લેવા માટે પહેલા કરતાં વધુ પૈસા ચૂકવવા પડશે। ગ્રાહકોએ 8 એપ્રિલ 2025થી જે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે એમના માટે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે। આ વધારા બાદ દિલ્હીમાં ઘરેલું સિલિન્ડરની કિંમત વધીને 853 રૂપિયા થઈ ગઈ છે। અગાઉ આ માટે 803 રૂપિયા ચૂકવવા પડતા હતા। ગેસના ભાવમાં વધારા અંગે કેન્દ્રીય તેલ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે રાંધણ ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। નાગરિકોના કામો હવે અટકશે નહીં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં। અને મિત્રો, આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવશે। ખાસ કરીને મિત્રો, ગુજરાતની અંદર રહેતા અને નગરની અંદર રહેતા જે લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે। અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે। અને ઓનલાઈન દરેક કામો મિત્રો તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। જો તમારે આવકનો દાખલો કઢાવવો છે, તમારે નવું ગેસ કનેક્શન જોઈએ છે, આયુષ્માન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્માન કાર્ડ અપડેટ કરાવવું છે, વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે કે બીજી કોઈ સરકારી યોજનાનો લાભ લેવો છે, તો આ તમામ લાભ લેવા માટે રાશન કાર્ડનો પુરાવો ફરજિયાત છે। એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં તમારા રાશન કાર્ડને તમારે એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે। આ માટે મિત્રો પહેલાં તો તમારે કેવાયસી છે એ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, જેથી સરકારી કામો કરાવવા માટે તમારે આગળ ભવિષ્યમાં કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે। તો મિત્રો, હાલ કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। દરેક રાશન કાર્ડ ધારકોએ પોતાના રાશન કાર્ડનું કેવાયસી છે મિત્રો કરાવવું પડશે। સાથે મિત્રો, બીજા એક રાશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે 5 લાખ રાશન કાર્ડ છે મિત્રો સરકાર બંધ કરવા જઈ રહી છે। સુપ્રીમ કોર્ટે મિત્રો એક તરફ ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોના એનએફએસએમાં સામેલ કરવાને લઈને 4 સપ્તાહમાં સમયગાળો આપ્યો છે। રેશનિંગનું અનાજ છે મિત્રો એ વ્યક્તિને 1 મહિનાની અંદર મળતું થઈ જશે એવો ચુકાદો આપેલો છે। બીજી તરફ ગુજરાત સરકાર રાશન કાર્ડની સંખ્યા દિવસે ને દિવસે ઓછી કરતી જશે। છેલ્લા 3 મહિનામાં અનાજ નથી લીધું હોવાના નામે પુરવઠા વિભાગ અત્યાર સુધીમાં 5 લાખ રાશનિંગ અનાજ મેળવતા રાશન કાર્ડ ધારકો છે નાગરિકો છે એમના કાર્ડ સાયલેન્ટ કરી ચૂકી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। ગુજરાત સરકારે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદામાં વધારો કર્યો છે। રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે। આ નિર્ણય આરટીઈ પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2025 અને 26 માટે આવક સ્લેબમાં સુધારો કરે છે, જેના કારણે નબળા અને વંચિત જૂથના બાળકો અને તેમના વાલીઓને મોટી રાહત મળશે। અગાઉ આ મર્યાદા ઓછી હોવાના કારણે ઘણા બાળકો આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવાથી વંચિત રહ્યા હતા। આવક મર્યાદા વધવાના કારણે હવે વધુ બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવાની તક મળશે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાક ધિરાણ લોન માફ થશે।
ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટા સમાચાર। મિત્રો, ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા, ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જ્યારે ખેડૂતોના બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને ખેડૂતો પોતાનું બેંકનું વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। તો મિત્રો, હાલ તમારું શું કહેવું છે પાક ધિરાણ લોન અંગે? શું ખરેખર ગુજરાતના દરેકે દરેક ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યો છે। આધાર કાર્ડ ઉપર મળશે હવે 50,000 રૂપિયા સુધીની લોન। મોદી સરકારની આધાર કાર્ડના ભરોસે 50,000 રૂપિયા સુધીની લોન આપતી એક પોપ્યુલર યોજના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે વર્ષ 2025ના ડિસેમ્બર મહિના સુધી ચાલુ રાખવામાં આવે તેવી જાહેરાત મોદી સરકારે કરી છે। અગાઉ તેમની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેકેન્સને લોન આપવામાં આવે છે। નાણા મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકો કે જે કરિયાણા અથવા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવશે। જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અરજી કરી શકો છો। આ યોજનામાં ગરીબ પરિવારો અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ છે એ મળી શકે છે। ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો સૌથી પહેલાં તેમને આ યોજના અંતર્ગત 10,000 રૂપિયાની સહાય મળશે, 10,000 રૂપિયા સુધીની લોન મળશે। ત્યારબાદ તેને 20,000 રૂપિયા અને ત્યાર પછી 50,000 રૂપિયાની ડબલ લોન આપવામાં આવશે। જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી યોજના અંતર્ગત એટલે કે બીજી લોન સુવિધાનો લાભ છે એ મળવા પાત્ર રહેશે। તો રાશન કાર્ડ ધારકોને હવે ખાસ મિત્રો આધાર કાર્ડ ધારકોને હવે 50,000 રૂપિયા સુધીની લોન છે મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોદામ બનાવવા માટે મળશે ખેડૂત મિત્રોને 1 લાખ રૂપિયાની સહાય। ખેડૂતો માટે સુવર્ણ તક, અનાજના ગોદામ બનાવવા માટે મળશે હવે સહાય। ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી છે। કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે હાલ મિત્રો જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કુલ ખર્ચના પહેલા 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળતી હતી। ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષ 2025 અંતર્ગત આ રકમમાં વધારો કર્યો છે। હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂત મિત્રોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1,02,000 માંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવા પાત્ર રહેશે। તો મિત્રો, ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોને હવે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકાર તરફથી 1 લાખ રૂપિયા સુધીની સહાય છે મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય। આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। આ સાથે મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ મોદી સરકારે જાહેરાત કરી છે જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અને આ દાવામાં એવું કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ મળવા પાત્ર રહેશે। એટલે મિત્રો કહી શકાય કે જે વૃદ્ધ લોકો છે કે જેમની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ છે એવા દરેક વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન કાર્ડ અલગથી આપવામાં આવશે। તો મિત્રો, એવા વરિષ્ઠ નાગરિકો છે એમને પણ 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહિલાઓને મળશે વગર વ્યાજે સહાય, એ પણ લોનની સહાય છે। 5 લાખ રૂપિયા સુધીની લોન છે એ મળવા પાત્ર રહેશે। તેમના વિશે મિત્રો થોડીક ચર્ચા કરીએ। કેન્દ્ર અને રાજ્ય સરકારની ઘણી યોજનાઓ હાલ મિત્રો સમગ્ર દેશમાં શરૂ છે અને ઘણા લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે। ખાસ કે મિત્રો સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે। આવી જ એક યોજના છે, એમનું નામ છે મિત્રો લખપતિ દીદી યોજના।
મોદી સરકારની આ લખપતિ દીદી યોજના એક એવી યોજના છે કે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. આ લોન પર મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું નહીં પડે, એટલે કે મહિલાઓ પોતાના બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ વ્યાજમુક્ત લોન લઈ શકે છે. આ યોજનામાં લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે. આ યોજના હેઠળની લોન ફક્ત તે જ મહિલાઓને મળી શકે છે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે SHGની સભ્ય છે. અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લોન મળવી જોઈએ. બાદમાં સરકારે આ જે લક્ષ્યાંક રાખ્યું હતું એટલે કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને લાભ મળશે, પરંતુ હવે એવી જાહેરાત કરવામાં આવી છે કે 3 કરોડ મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ છે મળવા પાત્ર રહેશે. તો મિત્રો, સમગ્ર દેશની અંદર સાથે ગુજરાતની અંદર જે મહિલાઓ આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે તો એ મહિલા સૌપ્રથમ તો લખપતિ દીદી યોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને તે મહિલા SHG એટલે કે મિત્રો સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય હોવી જોઈએ, તો જ એ મહિલાઓને આ યોજના અંતર્ગત લોન છે મળવા પાત્ર રહેશે. અને મહિલાઓની ઉંમર ખાસ કરીને 18થી લઈને 69 વર્ષ વચ્ચેની હોવી આવશ્યક રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM આવાસ યોજનાની જે સહાય છે એમાં થયો છે વધારો. ખાસ કરીને મિત્રો સમાચાર આવી રહ્યા છે કે વિધાનસભા ગૃહમાં જ્યારે ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા 4,700 કરોડ રૂપિયાની અંદાજપત્રી માંગણીઓ બહુમતીથી પસાર કરાઈ હતી. આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે PAYG એટલે કે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 50,000 રૂપિયાની સહાય છે વધુ મળશે. હાલમાં 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની 50,000 રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે. તો મિત્રો, PM આવાસ યોજનાને લઈને વર્ષ 2025ની અંદર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે લોકોને પોતાનું પાકું મકાન નથી અને એ લોકો સરકાર તરફથી આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય લે છે તો એવા વ્યક્તિઓને પહેલાં 1,20,000 રૂપિયાની સહાય મળતી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત. હવે આપણા ગુજરાત સરકારે ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે એ એક એવી જાહેરાત કરી છે કે હવે વધારાની સહાય 50,000 રૂપિયા છે એ રાજ્યના ભંડોળમાંથી આપવામાં આવશે. તો હાલ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર કે PM આવાસ યોજનાના જે લાભાર્થીઓ છે એમને 1,70,000 રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જનધન ખાતા ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર. દરેકે દરેક જનધન ખાતા ધારકોને મળશે હવે પૈસા, એ પણ 10,000 રૂપિયા સુધીની સહાય છે મળવા પાત્ર રહેશે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો, કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો. એટલે કે મિત્રો, તમારી પાસે 1 પણ રૂપિયો ન હોય તો પણ તમે જનધન ખાતા અંતર્ગત મફતમાં જ 1 પણ રૂપિયાની ચૂકવણી કર્યા વગર તમારું બેંક ખાતું છે ખુલી જશે. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશિષ્ટ સુવિધા એ છે કે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. અને મિત્રો, તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન છે એમના માટે અરજી કરી શકો છો. આને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. સાથે સાથે જનધન ખાતા ધારકો છે એમને અકસ્માત વીમો પણ આપવામાં આવે છે અને અનેક ફાયદા પણ આ જનધન ખાતામાં મળે છે. તો હાલ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર કે જનધન ખાતા ધારકોના ખાતામાં હવે બેલેન્સ ન હોવા છતાં પણ 10,000 રૂપિયા સુધીની લોન છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ઓછું વીજળી બિલ આવશે. હવે સ્માર્ટ મીટર લગાવનારને થશે ફાયદો. પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જના બિલમાં 2% રાહત મળશે. જો તમારું બિલ 5,000 રૂપિયા આવે છે તો 100 રૂપિયાની રાહત મળશે. ગુજરાતની 4 સરકારી વીજ કંપનીઓ જેમાં PGVCL છે, UGVCL છે, DGVCL છે, MGVCL છે, એમના 1.30 કરોડથી પણ વધુ વીજ ગ્રાહકોને બપોરે 11 વાગ્યાથી માંડીને 3 વાગ્યા સુધીમાં વીજળીના થનારા વપરાશના ચાર્જમાં યુનિટ દીઠ 45 પૈસાની રાહત આપવા અંગે દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આવનારા દિવસોમાં સ્માર્ટ વીજ મીટર લગાવનારના ગ્રાહકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે 300 રૂપિયાનું બોનસ. કેન્દ્ર સરકારે રવિ માર્કેટિંગ સિઝન વર્ષ 2025 અને 26 માટે ટેકાના ભાવે મકાઈ માટે 2225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે 2625 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માટે હાઇબ્રિડ એટલે કે મિત્રો જુવાર માટે 3371 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. ખાસ મિત્રો કહી શકાય કે જુવાર માલદંડી અંતર્ગત 3421 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, રાગી માટે 4290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નિયમિત કરવામાં આવી છે. જો બાજરી, જુવાર, રાગી માટેનો ટેકાનો ભાવ ઉપરાંત 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે. લઘુત્તમ ટેકાનો ભાવે મકાઈ છે, બાજરી છે, જુવાર છે, રાગીના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂત મિત્રો છે ઓનલાઈન નોંધણી કરી શકે છે. સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે તારીખ 1થી લઈને 30 એપ્રિલ સુધી વર્ષ 2025 સુધીમાં અરજી કરી શકે છે. આ ખરીદી 1 મેથી લઈને 15 જુલાઈ 2025 સુધી કરવામાં આવશે, જેથી નોંધણી કરવા માટે તમામ ખેડૂત મિત્રોએ અપીલ કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો આ યોજનામાં તમારા પૈસા થશે ડબલ. આ યોજના છે મિત્રો ભારતીય ડાક એટલે કે ઇન્ડિયન પોસ્ટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોસ્ટ ઓફિસની યોજના છે. સરકાર મિત્રો નાણાકીય વર્ષ 2025 અને 26ના ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી છે. જો તમે પણ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરવા માગો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના એ પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી. મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે. વ્યાજ દરમાં વધારા પહેલાં કિસાન વિકાસ પત્રમાં 120 મહિનામાં તમારા પૈસા ડબલ થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી તમારા પૈસા ડબલ થવાનો, બમણા થવાનો સમયગાળો છે એ ઘટી ગયો છે. હવે 115 મહિનામાં જ તમારા પૈસા છે એ બમણા થઈ જશે. તો મિત્રો ખાસ કરીને પોસ્ટ ઓફિસની આ યોજના અંતર્ગત તમે જો મિત્રો પૈસાનું રોકાણ કરવા માગો છો તો આ તમારી પાસે એક સરકારી યોજના છે, શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે મિત્રો પોસ્ટ ઓફિસની આ યોજના અંતર્ગત રોકાણ છે કરી શકો છો. હવે મિત્રો તમારા 115 મહિનામાં જ તમારા પૈસા છે એ બમણા થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત. ગુજરાતના કૃષિમંત્રીએ કહ્યું છે કે ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાપ કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેની જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકો છે એમને 18,000 રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે. મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓના નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય. મંત્રી આ યોજનાની સહાય ધોરણે વધુ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવશે. તો ગુજરાતના જે પણ પશુપાલકો છે એ આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે તો ખાસ મિત્રો પશુપાલકની જે વેબસાઇટ છે ત્યાં જઈને મિત્રો તમે આ યોજના અંતર્ગત છે એ લાભ લઈ શકો છો. આમાં મિત્રો તમને ખાસ કરીને ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે એ ચાફ કટર યોજના છે મિત્રો એ અંતર્ગત તમે ફોર્મ ભરી શકો છો. 18,000 રૂપિયાની તમને સબસિડી છે આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ થવાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં ફરીવાર મિત્રો પાક વીમા યોજના છે આગામી ખરીફ સિઝનથી શરૂ થશે. આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી રાખવામાં આવી છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરીવાર શરૂ થવાની વાત છે. તો તાતની વાત છે, ખેડૂતોની વાત છે. ખેડૂતો માટે પણ આ સારા સમાચાર ગણી શકાય, કારણ કે પાક વીમા યોજના એ ખેડૂતો માટે સૌથી મોટી યોજના છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જન કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ યોજનાનો ઉદ્દેશ દેશ અને રાજ્યના નબળા વર્ગના લોકોને આજીવન સકારાત્મક પરિવર્તનમાં છે. આજકાલ કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો સુધી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી યોજના ચલાવવામાં આવે છે. ગુજરાતમાં પણ આવી આ યોજના ચાલુ રહી છે અને આ યોજના હેઠળ રાજ્ય સરકાર રાજ્યની મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની લોન આપે છે, તે પણ હાલ કોઈપણ વ્યાજ વગર. અમે ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કૃષ્ટ યોજના વિશે વાત કરી જઈ રહ્યા છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના મહિલાઓ છે એમને 1 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન મળશે. આ લોન એવી યોજના છે કે જે મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે અથવા તો પોતાનો વ્યવસાય વધારવા માગે છે તો આ લોન દ્વારા સરકાર દ્વારા હાલ મિત્રો મહિલાને કોઈ પણ જામીનગીરી વિના લોન આપવામાં આવશે.
અને તેની ચૂકવણીનો સમયગાળો 5 વર્ષ સુધીનો હોય છે. આ યોજના માટે અરજી કરનાર મહિલાને અરજદાર ગુજરાતની કાયમી રહેવાસી હોવી જોઈએ. તેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અરજદાર મહિલા ઓછામાં ઓછું 8મું પાસ હોવી જોઈએ. આ સાથે અરજદાર મહિલા પાસે માન્ય આધાર કાર્ડ હોવું પણ આવશ્યક છે. તો ગુજરાત સરકારની મહિલાઓને હવે આ યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ છે, લોકવન ઘઉં છે, ટુકડા ઘઉં છે, જુવાર છે, બાજરી છે, મગફળી છે, એરડા છે, સોયાબીન છે, લસણ છે, ધાણા છે, ડુંગળી છે, સાથે સાથે મિત્રો કેરીની પણ આવક નોંધાતી જોવા મળી રહી છે.